આવતા મૂલચંદના પરાઠા ખાવા માટે. દિલ્હીમાં કોઈ આવો તો પ્લીઝ ખાજો. હું એની બ્રાન્ચમાં આવી છું. મેઇન તો લાજપત નગર છે, બેસ્ટ છે, ત્યાં જ ખાવા જાજો. મારે નજીક આ પડતું હતું એટલે હું અહીંયા આવી. એકદમ મસ્ત, જબરદસ્ત. જો પરાઠા ખાઈને પેટ ફૂલ કરી લીધું. હવે લીધું છે સંતરાનું જ્યુસ અને ઓલા બુક કરી દીધી. તો બસ જેવી બુક થાય એવો પાછું હોટલ ભેગી. ઠંડી બહુ છે ને મને આમ એમ થાય કે ના ના સાંજ પહેલાં હું પહોંચી જાઉં એટલા માટે. જો પેટ પૂજા કરી અને હું આવી ગઈ રખડપટ્ટી કરવા. રખડપટ્ટી કરતાં કરતાં બોયઝ લોકોને આઈડિયા હશે, ઓબ્વિયસલી ગર્લ્સ નહીં હશે, પણ તોય અહીંયા છે ટેસ્લાનો શોરૂમ. મેં ક્યારેય નથી જોઈ. હું અંદર તો નહીં જાઉં કારણ કે મને શરમ આવશે, પણ હું અહીંયા બહારથી જોઈશ કે કેટલી સરસ છે ગાડી, કેટલી મસ્ત છે. બહાર ફોરેનમાં તો હશે જ, જો હું આમ વિડીયો બતાડું કેટલી સરસ લાગે. હરીશના પણ વિડીયો કોલ કરી લો. જો અહીંયા આવી તો ખબર પડી કે એક સરસ નાનકડી ફિલ્લી માર્કેટ જેવું છે. મસ્ત વોર્મ કપડાં મળે, પછી એન્ટી ટાર્નિશ જ્વેલરી છે જે મને બહુ ગમે. નાની નાની ચૂટકી ચૂટકી જો સ્વેટર છે એટલા મસ્ત છે. કેટલું સરસ લાગે જો બધું આમ ડેકોરેશન. ક્રિસમસનું પણ છે થોડું ઘણું. નાઇસ છે. સામે છે ને જો એક દુકાન છે મિનિસો. એમાં એટલી મસ્ત ચૂટકી ચૂટકી. એ ગલું, હાય ગલું. હા મિનિસોનું કહેતું ને, મિનિસોમાં એવી ચૂટકી ચૂટકીને સરસ વસ્તુ મળે. જો હું ત્યાં જાઉં બતાડું. હું એરપોર્ટ ઉપર એ આટો તો માર્યો તો મેં. જો આ પણ મસ્ત છે. હું આ એરિયામાં પહેલી વખત આવી એટલે મને તો એટલું નવું નવું સરસ લાગે ને બધું. જે આવ્યા હશે ને ખબર હશે એરોસિટીમાં. નાઇસ છે, નાઇસ, સારું લાગે છે. સારો ટાઈમ પાસ થઈ ગયો મારો. ઘરે બેસીને બોર થયા જ નહીં. અને હું જ્યાં જાઉં છું ને, હું ફરવા પણ જાઉં છું ઓબ્વિયસલી, પણ હું જેની પાસે જાઉં છું ને આમ એટલા ટાઈમ પછી એને મળીશ, એટલી ખુશ થઈ જઈશ ને હું, એટલે મજા આવી જશે, મજા. જો એટલી મસ્ત વસ્તુ હોય ને બધી. નાનકડા ટાબરિયામ તો બહુ ગમે. જો આ છે શીટ માસ્ક, કેટલી ટાઈપ્સના. પછી આ આટલું આમ ક્યુટ ક્યુટ વસ્તુ જ હોય બધી. જો હાર પર મજા આવી જાય. રમકડા હે કેટલા બધા રમકડા, ક્યુટ ક્યુટ. વ્લોગ જોઈને કોઈના છોકરા આવે એમ કહે કે લઈ દો આ તો પ્લીઝ, મને ન બ્લેમ કરતા. પાછા આવી ગયા હોટલમાં. હવે કાંઈ કરવા નથી. રાતના 3 વાગ્યા સુધી કોઈ વસ્તુ નથી. હવે વાતુના ટપોળા દેવું. 2 hours later. આમ મને છે ને એકલું નથી લાગતું. નકર આમ એકલા એકલા બધું થાય કે મીન્સ આની પહેલાં કદાચ થોડોક ટાઈમ થાય, પણ આ વખત હું આમ વિડીયો ઉતારતી ફરું ને તો મને આમ એટલું એકલું નથી લાગતું. મને બધું હું આખો દિવસ શું કરવી સાથે ન વાંધા આવે. બપોરે સૂઈ ગઈ, અત્યારે ચક્કર માર્યો. અત્યારે ટ્રાય કરીશ કે અંદર આવી જાય, રાતે વાંધો ન આવે એરપોર્ટ ઉપર. પહોંચી ગયું છું એરપોર્ટ અને બસ હવે લગેજને ચેકિંગને બધું બાકી છે. સવારમાં થયા છે 4. આવી તો હું 3:30 વાગ્યાની ગેટ પર, ગેટ નહોતો ખુલ્લો એટલા માટે. હવે ખુલી ગયો તો બસ થઈ જશે પછી ફ્રી. પછી ઠેઠ 7:50ની ફ્લાઇટ છે. ગુડ મોર્નિંગ ગાઈઝ, અગેન ગુડ મોર્નિંગ. બધું ડન થઈ ગયું. ઇમિગ્રેશન, સિક્યુરિટી ચેક બધું થઈ ગયું અને ચેકિન લગેજ હારે હું રેડી. સવારના થયા હશે આઈ ગેસ 5 સાડા 5 થયા હશે. મને આખું બધું કરવું હતું ડિટેલમાં, પણ હું એકલી છું ને તો પછી મારાથી બધે મને એમ થાય કે મારાથી કંઈ ખોવાઈ ન જાય એટલા માટે.
પણ નાઈસ. આ વ્લોગ તો મને ખબર નથી હું ક્યારે મૂકું, કારણ કે હું ક્યારે પહોંચીશ, ક્યારે એડિટ કરીશ અને ક્યારે પોસ્ટ કરીશ. પણ એક્સાઇટેડ. મને હજી એમ થાય છે કે હું બધી વસ્તુ છે ને ઇન ડિટેલ શેર કરું, લાઈક ઘણી બધી વસ્તુ જે પણ હોય એ. પણ જોઈશ હવે, અહીંથી તો હું કરતી જઈશ. મને એમ થાય છે હું કહી દઉં હું ક્યાં જાઉં છું. મોસ્ટલી ઘણા આઈડિયા આવી ગયા છે કાલના વ્લોગમાં, હું બોલી ગઈ છે એટલે હું જાઉં છું જર્મની. યસ, ક્રિસમસ કરવા. હવે ત્યાં કોણ છે શું છે મને આઈડિયા નથી, તમને બધાને આઈડિયા છે કે નહીં, એટલે હવે એ તો હું નહીં કહું, એ હું આગળ બતાડીશ એવી રીતે છે. હમણાં યાદ આવ્યું કે હું કેટલા ટાઈમ પછી એકલી ફરું છું. પહેલાં હું એટલી જ જાતી, અને આઈ ગેસ ઇન્ટરનેશનલ તો સાવ મારી, હું ન્યૂઝીલેન્ડ ગઈ હતી ને એકલી, એ પછીની, હા એ પછી હું એકલી જાઉં છું. ન્યૂઝીલેન્ડ ગઈ હતી હું, એ પછી તો હું કે એકલી નથી. દુબઈ ગયા હતા પણ હું ને ગીત ગયા હતા, એ પછી તો હું ઓલમોસ્ટ ક્યાંય એકલી નથી ગઈ. એટલે આમ એવું થાય કે વાહ, હું ત્યાંથી, હું જર્મનીથી પણ મસ્ત મસ્ત જગ્યાએ જવાની છું. ને જોઈશ હવે શું પ્લાન, કેમ ચાલે છે કેમ નહીં. હજી હવે છે 3 કલાક છે, બધાય સૂતા. હરીશ સૂતો જ કરે એટલે વાત કરવાવાળું કોઈ છે નહીં. બેસીશ, કાંઈક ફોન બોન જોઈશ, ટાઈમ પાસ કરીશ, વાતું કરીશ, કાંઈ બતાડવા લાયક હશે તો બતાડીશ. આવું છે ઓલમોસ્ટ. હજી એમ થઈ જ મને અત્યારે ખેંચી જાઉં તો ફ્લાઇટમાં નીંદર આવી જાય, કારણ કે ફ્લાઇટ બહુ લાંબી છે. 9 કલાક જેટલી ફ્લાઇટ છે પહેલાં, એ પછી પાછી એક છે, એટલે ઘણું લાંબુ છે. મસ્ત બેસી ગઈ એકદમ સીટમાં, બરાબર રીતે સેટ થઈ ગઈ. હોપફુલી અહીં કોઈ ન આવે તો બે સીટ રહી તો મસ્ત સુઈ જઈશ આખી ફ્લાઇટમાં. અત્યારે જ છે ટાઈમ પાસ તો કરો ને, ટાઈમ કેમ કાઢીશ મતલબ. ગાઈસ મને વાત કરતા હસવું આવે કે બીક લાગે છે ને જ સમજાતું મારે. આજની ફ્લાઇટમાં પ્રોબ્લેમ છે. આજની ફ્લાઇટમાં ટાયર પંચર થઈ ગયું ટેક ઓફ કરતા હતા ત્યારે. તો આજની ફ્લાઇટ હવે ખબર નથી ક્યારે પાછી પડશે, શું છે શું પડશે, ટેક ઓફ થાય એમ. બીકમાં હસવું આવે. બહુ ડેન્જર હાલત ખરેખર. ફ્લાઇંગનું ખબર નથી પડતી શું હાલત. ઇન્ડિગોવાળાની ધબધબાટી હાલત. મને તો આમ ફ્લાઇટમાં મેં કીધું ખાવા નાઈસ એમ સરસ છે, કે તો ટેક ઓફ થવા પહેલાં જ કે કંઈ પંચર થઈ ગયું. હવે માણસો ખરેખર એકચ્યુઅલમાં વિચારે છે એમ, મને એવું લાગે ત્યાં સુધી એમ મેન્ડેટરી ન હોય ને ત્યાં, કારણ કે આમ અવારનવાર પ્રોબ્લેમ ચાલુ છે એટલે દેટ મીન્સ કંઈક તો હાલે જ છે. આપણે લોકો પહેલાં એમને ફરતા બધા કે આ સમજા હાલે છે જેમ છે ફ્લાઇટ છે, પણ હવે મને એવું થાય છે કે આમ નાની વસ્તુ હોય ને એ કદાચ હવે આમ ઇગ્નોર નથી કરતા, એમ કે આ ઇશ્યુ છે તો નહીં આવે, એવું જ લાગે છે મને નથી ખબર. મારી બીજી ફ્લાઇટ ને આ ફ્લાઇટ વચ્ચે ખાલી 3 કલાકનો જ ગેપ હતો. ઓલરેડી 1 કલાક થઈ ગઈ, 1 કલાક ઉપર થઈ ગયું, એટલે આઈડિયા નથી. થાકી એટલી ગઈ છું, નીંદ બંધ આવે બધું કહો બેસીને બસ આવું સુઈ જ જાઉં. અરે શૂટ છે તો કહેશે કે એમ બધું તો હજી આયા જ છે. હજી 2 કલાક થશે ટાયર ચેન્જ કરતા. કોઈને કહીએ કે શું થયું હતું પ્લેનમાં પંચર પડ્યું હતું. એકચ્યુઅલમાં પંચર પડી ગયું. 2 કલાક થશે ટાયર બદલતા, ત્યાં સુધી બેસવાનું છે. ને આટલું મને કોઈ આઈડિયા નહોતું આવતું, મને નથી લાગતું હું પહોંચીશ જ. આજે જ્યાં મારી હાફ ફ્લાઇટ છે ને ત્યાં રહેવું પડશે એવું લાગે છે મને. 11:30 વાગ્યા તો હજી હું અહીંયા જ છું. હવે તો હું સાંજની ફ્લાઇટ મિસ કરી જ ગઈ. હવે મને હેલ્સિંકી જ રોકાવું પડશે. ફિનલેન્ડમાં એક દિવસ કાઢશું. વેલ આ પ્લાન નહોતો પણ થઈ ગયો પ્લાન. હવે હજી 9 કલાક ફ્લાઇટમાં કાઢીશું. 12 વાગ્યા. જો એટલી ભૂખ લાગી હતી ને, પણ લકીલી બ્રેકફાસ્ટ આવી ગયો.
કેટલા બધા કલાક પછી હું પહોંચી છું હેલ્સિંકી, ફિનલેન્ડ. આજે મારે અહીંયા જ રહેવું પડશે કારણ કે મારી નેક્સ્ટ ફ્લાઇટ ડિલે થઈ ગઈ એટલા માટે. હવે નેક્સ્ટ કાલે મોર્નિંગના છે. આજે અહીં સ્ટે છે. થાય કે નથી આમ એક્સાઇટમેન્ટ છે કારણ કે હું સૂઈ ગઈ હતી સરસ નહીં એટલે મને વાંધો નથી બહુ. હવે જોઈશ અહીંથી ફ્રેશ થઈ પછી ક્યાંક બાર ચક્કર બકર મારીશ. એટલી સરસ ફ્લાવર્સ ને માર્કેટ્સ ને છે ને મને ત્યાં જોઈને જ મજા આવે. એમ થાય છે કે વાવ કેટલું બધું મસ્ત છે. મારી વાળી ફિન એરલાઇન્સ હતી, એટલી સારી હતી ને એ લોકોએ. ઓબ્વિયસલી એ લોકો બહુ ઠંડી છે એ લોકોની મિસ્ટેક હતી એટલા માટે હોટલ બુક કરી દીધી છે ને. તો બસ હવે હોટલે જાઉં છું. ઠંડી છે જબરદસ્ત, બહુ એટલે બહુ ઠંડી છે. કરું તો ધુવાળા નીકળે. મારે જવું છે બહાર કારણ કે પાછી તો ક્યારે અહીંયા આવું, મને ઓલવેઝ એ જ હોય ઓબ્વિયસલી. પણ જોવું હવે કારણ કે વાઈફાઈ નથી ચાલતું મારે અહીંયા. જીઓનું નેટવર્ક ઓબ્વિયસલી ના આવે. તો ફાઇનલી હું રૂમમાં આવી ગઈ. કપડાં મેં પાછા બહુ બધા પહેરી લીધા કારણ કે બહાર બહુ ઠંડી છે. થોડીક ઉતાવળ છે કારણ કે નીચે પૂછ્યું તો કીધું માર્કેટ બંધ થઈ જાય વહેલી. રૂમ સરસ છે. થોડુંક આજે આપણું બધું થઈ ગયું ખોલ્યું એટલે ફટાફટ. પાછું મારે સવારે તો વહેલું જ નીકળવાનું કારણ કે 6:50ની ફ્લાઇટ છે. ઓબ્વિયસલી મારે પાછું વહેલું જ જવાનું. ત્રીજો દિવસ કન્ટિન્યુ કે હું વહેલી બહાર નીકળીશ. પણ ઠીક છે હવે જાતા આવ્યા. આજ ખબર નહીં મારે બધી લકનો જ દિવસ છે. મારું કાર્ડ ન ચાલતું અહીંયા. માંડ મેં મેટ્રોની ટિકિટ બીજા પાસે કરાવીને નોન કેશ આપ્યા. હવે જાઉં છું સેન્ટ્રલ જોવા. અહીંયા ક્રિસમસ માર્કેટ છે એના માટે એક્સાઇટેડ કારણ કે મારા માટે તો પહેલી ક્રિસમસ છે બહાર. તો મેપ લઈ લીધું છે હોટલેથી, તેમાંથી મળી જશે, વાંધો નહીં આવે. સો ફાઇનલી હું પહોંચી ગઈ ફિનલેન્ડની ક્રિસમસ માર્કેટમાં. પણ હું મોડી છું. જે પાછળ દેખાય જ ને એ છે ફેમસ ચર્ચ છે અને માર્કેટ છે. પણ હું મોડી છું એટલે બંધ થઈ ગયું બધું. પણ કાંઈ નહીં, મારી સિટીમાં ચક્કર મારો તો કે એટલીસ્ટ એવું ન થાય કે અહીંયા આવીને ગઈ ને. એટલા માટે બહુ ઠંડી છે, બહુ. મારી જિંદગીમાં આવી ઠંડી નથી જોઈ. પાછી આવી ગઈ મેટ્રોમાં. બહુ ઠંડી છે, બહુ. નાક ને બધું રેડ થઈ ગયું હાથને. એટલે હું લેટ હતી. અહીંયા છે ને 8 વાગે બંધ થઈ જાય. હું ધીમું જ બોલીશ કારણ કે અહીં કોઈ એટલો બધો અવાજ ન કરતા હોય. અહીં બધું 8 વાગે બંધ થઈ જાય. પણ મને એમ હતું કે તો હું એટલીસ્ટ ચક્કર મારવા એટલે હું ચક્કર મારવા ગઈ. અને બસ હવે કાલ સવારે તો પાછી ફ્લાઇટ છે. ગુડ મોર્નિંગ ગાઈઝ. આજે ત્રીજો દિવસ છે. 3 દિવસથી હું હોટલ બહાર જ દેખાતી વ્લોગમાં. આજે લાસ્ટ ડે છે. One eternity later. ફાઇનલી લાસ્ટ ફ્લાઇટ. ફાઇનલી હું જર્મની પહોંચી ગઈ. આ વ્લોગ જોયો છે મારે? જોવો તમે દેખાશે ને? બહુ બધું ફ્લાઇટની લપ આ તે બધાય. પછી મસ્ત કપિલને એના રૂમમેટ છે. હું કપિલ જ્યારે ત્યાં જ આવી છું. એ બધાએ મસ્ત નાસ્તો રેડી રાખ્યો તો આલુ પરોઠા તે ખાઈ લીધું. હવે એવું આમ એમ થાય છે કે આરામ કરી લે પણ નિંદર આવતી નથી. હવે તો ક્યાંથી કપિલ તને કેવું લાગ્યું? મને તો ખૂબ આનંદ આવ્યો, ખૂબ મજા આવી. ભરત મિલાપ થયો આપણે 2 વર્ષ પછી. મજા આવી યાર. હું આના માટે જર્મની આવી. હું જર્મની ફરવા આવી ને કપિલ માટે આવી. મારા માટે આવી. એક્સાઇટેડ છીએ અમે કન્ટેન્ટ સરસ બતાડવા. કપિલ ક્યાં ફરવા લઈ જાય છે. જાશું મસ્ત ક્રિસમસ માર્કેટ ને બધું ફરશું. એક પછી એક જોઈએ કઈ રીતે પ્લાન કરશું. બતાડતા રહેશું. છે જ તારી plan. મમ્મી નહીં કરતો? તારી મમ્મી હાલો મમ્મી પપ્પા આવ્યું બધું બધા. તારી મમ્મી છે ને બહુ એક્સાઇટેડ હતી કે વ્લોગમાં જોવા માટે. સોનું હા, એટલા માટે ખાઈ લીધા સોનું એને ઓલું અડદિયા મોહનથાળ પછી ગુલારી બધું બધું ખાધું. ખાઈ પાપડ હમણાં હૂકવી દે હું એટલે થઈ જાય. સાંજે ભેગા ત્યાં.